હવે ગુજરાતમાં કોઈ ઉત્પાદક, દુકાનદાર, સુપરમાર્કેટ, ડેરી પાર્લર, હોટલ, રેસ્ટોરન્ટ કે પછી કેટરર એનાલોગ પનીર, ચીઝ અથવા તો બટરનું ઉત્પાદન, વેચાણ કે પછી હેરાફેરી કરી શકશે નહીં. પરંતુ હવે સવાલ એ થાય છે કે આખરે એનાલોગ પનીર હોય છે શું? તેને લઈને વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત સરકાર દ્વારા પણ ગઈકાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે વાત કરીએ એનાલોગ હોય છે શું? સરળ ભાષામાં વાત કરીએ તો પ્રોડક્ટ જેવો દેખાતો અને તેના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવતી આ પ્રોડક્ટ હોય છે. એનાલોગ પનીર સંપૂર્ણપણે તાજા દૂધમાંથી બનાવવામાં આવતું નથી. અલગ અલગ ઉત્પાદકો દ્વારા તેને અલગ અલગ સામગ્રીથી બનાવવામાં આવતું હોય છે. સામાન્ય રીતે વાત કરીએ તો એનાલોગ પનીર શુદ્ધ દૂધના બદલે વનસ્પતિ તેલ જેવા પામ ઓઇલ સાથે જ પાવડર મિલ્ક સાથે સ્ટાર્ચ અને વિવિધ કેમિકલના ઉપયોગથી બનાવવામાં આવે છે. દેખાવમાં તે અસલી પનીર જેવું જ હોય છે, પરંતુ તેમાં દૂધનું પ્રમાણ નહિવત અથવા તો શૂન્ય રાખવામાં આવે છે. આ ઉપરાંત પનીરમાં ફેટી સ્ટ્રક્ચર લાવવા માટે હલકી ગુણવત્તાવાળા વેજીટેબલ તેલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પનીર જેવો સફેદ રંગ લાવવા માટે દૂધનો પાવડર અને અન્ય કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પનીર જેવો આકાર આપવા માટે સ્ટાર્ચ અને હાઇડ્રોક્લોરાઇડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે આ બધી સામગ્રીમાં પાણી, પ્રિઝર્વેટિવ્સ ઉમેર્યા બાદ સારી રીતે મિક્સ કરી અને પછી તેને ગરમ કરવામાં આવે છે અને છેલ્લે તેને જમાવવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, જેથી તે પનીર જેવું દેખાય છે. અને આ એનાલોગ પનીરની કિંમત પણ સસ્તી હોય છે. ગ્રાહકોને આ પનીરને અસલી મિલ્ક તરીકે પનીર તરીકે વેચવામાં આવે છે અને ગ્રાહક સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે સરકારનો નિયમ છે કે આ વાતની ચોકસાઈ કરવામાં આવે, પરંતુ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ કલેક્ટ કર્યા હતા. પનીર અને અન્ય ડેરી પ્રોડક્ટ્સના નમૂના કલેક્ટ કરવામાં આવ્યા હતા. લેબોરેટરી તપાસ દરમિયાન અનેક જગ્યાએ આ નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. લોકોના આરોગ્ય અને ગ્રાહક સુરક્ષાને ધ્યાન પર રાખી અને સરકારે હવે કડકાઈથી નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટતા કરી છે કે સરકારની પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા અને સારી ગુણવત્તાવાળા ખોરાકની હોય છે. નવા આદેશ બાદ રાજ્યના ફૂડ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને માત્ર નિયમોનું પાલન કરવાનું જ નહીં, પરંતુ અસલી પનીર, ચીઝ અને બટર જ વેચવાનું અને રસોઈમાં પણ તે જ વાપરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અગાઉ હોટલ અને રેસ્ટોરન્ટને તેઓ મિલ્ક પાવડર વાપરે છે, એનાલોગ પ્રોડક્ટ્સ વાપરે છે, તેની સ્પષ્ટ જાણકારી ગ્રાહકને આપવાની સૂચના આપી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉપયોગ પર જ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. પ્રતિબંધનો ભંગ કરનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો પણ સરકાર દ્વારા ચુસ્તપણે નિર્ણય કરવામાં આવ્યો છે. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2026ની કલમ 50 મુજબ જો વાત કરીએ તો ગ્રાહક દ્વારા માંગવામાં આવેલી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી આપવામાં ન આવે અથવા તો નિયમનો ભંગ કરવામાં આવે, ખાદ્ય સામગ્રી વેચે અને તેનાથી ગ્રાહકને નુકસાન થાય તો ₹5 લાખ સુધીનો દંડ વસૂલ કરી શકે છે. સરકારના આ નિર્ણય બાદ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ એકમ સાથે જ ડેરી પાર્લર અને સુપરમાર્કેટમાં તપાસના દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રતિબંધિત પ્રોડક્ટ્સનો જથ્થો મળી આવશે તો તે તમામ જથ્થો જપ્ત કરવા ઉપરાંત સંબંધિત વેપારી સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ગ્રાહકે પણ પનીર અથવા તો ચીઝ ખરીદતા પહેલા તેના પેકેટ પર લખેલી સામગ્રી, FSSAI લાયસન્સ નંબર ઉપરાંત ઉત્પાદનની તારીખ અને બ્રાન્ડની વિશ્વસનીયતા તપાસવી જોઈએ. ખુલ્લું અને અસામાન્ય રીતે સસ્તું વેચાતું પનીર ખરીદવું ન જોઈએ, તેની હાલ ખાસ સાવચેતી રાખવી જોઈએ. તો ગુજરાત સરકારનો આ નિર્ણય લોકોને અસલી અને ગુણવત્તાયુક્ત ડેરી પ્રોડક્ટ મળે તે માટે કરવામાં આવ્યો છે. તમારા મતે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાનો સરકારનો આ નિર્ણય યોગ્ય છે કે કેમ? અમને કમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ ચોક્કસથી આપજો.